રાપર અનુસૂચિત જાતિ ખેતી સહકારી મંડળી લિમિટેડના સભાસદ દ્વારા રાપર તાલુકાના ગેડી ગામે સર્વે નંબર 1117/3 મંડળીની જમીન મામલતદારશ્રીની હાજરીમાં સભાસદને કબજો સુપ્રત કરવામાં આવેલ હતું। ત્યારબાદ આ જમીન પર જુવારના પાક વાવેલ હતા, જે ત્યાંના સામાજિક તત્વો દ્વારા ખેતર ખેડી નાખેલ અને જાતિ અપમાનિત કરી અને ત્યાંથી સભાસદોને ભગાવી દીધેલ, જેમના વિરુદ્ધ કાયદેસરના પગલાં લેવા રાપર પોલીસ સ્ટેશન ખાતે અરજી કરેલ છે, જે અંગે કોઈ કાયદાકીય પગલાં લેવાયેલ નથી। આથી આ મુદ્દે કાયદેસરના પગલાં લઈ અને ફરિયાદ દાખલ કરવામાં આવે અને જમીન ફરીથી સુપ્રત કરવામાં આવે। રાપર અનુસૂચિત જાતિ ખેતી સહકારી મંડળી લિમિટેડને વર્ષ 1983-84માં ટોચ મર્યાદા ધારા હેઠળ જમીનો ફાળવવામાં આવેલ હતી, પણ ઘણા વર્ષોથી આ જમીન પર પ્રત્યક્ષ કબજો સુપ્રત કરવામાં આવેલ નહોતો। ત્યારબાદ સંઘર્ષ બાદ 2017થી કબજા સુપ્રત કરવામાં આવેલ। તે રીતે સમસ્ત મંડળીની જમીનો ચોક્કસ રીતે તપાસ કરીને વહીવટી તંત્ર દ્વારા કબજા સોંપવામાં આવેલ હતા, જેમાં ગેરરીતિપૂર્વક કરેલ કબજા વિરુદ્ધ કાયદેસરના પગલાં લઈ ફરિયાદ દાખલ પણ કરવામાં આવેલ। આમ મંડળીની જમીનની તંત્ર દ્વારા મંડળીના સભાસદોને સોપરત કરવામાં આવી। તેના પર ખેડૂતોએ પાકની વાવણી પણ કરી, પણ આ વર્ષે ગેડીના સભાસદ પરમાર નરેન્દ્ર પરસોત્તમ રહે ગેડી તાલુકા રાપરવાળાઓ દ્વારા સર્વે નંબર 1117/3 વાળું જમીન પર જુવારની વાવણી કરી, પણ ત્યાં ભરત ભૂરા દેથાને તેમના સાગરીતો દ્વારા ટ્રેક્ટરથી તારીખ 17/10/2025ના જુવાર ખેડી નાખેલ અને સભાસદો જ્યારે ત્યાં ગયા, ત્યાં હાથમાં ધારિયા તથા લાકડી લઈને અમને ધમકાવેલ અને જાતિ અપમાનિત કરવામાં આવેલ, ત્યારે સભાસદો ડરીને ત્યાંથી ભાગી ગયેલા હતા। આ મુદ્દે સભાસદો રાપર પોલીસ સ્ટેશન દોડી ગયેલા અને નામજોગ આ ઇસમ વિરુદ્ધ અરજી આપેલ, તે છતાં આ દિન સુધી કોઈ કાયદેસર પગલાં લેવાયા નથી। જમીન પણ સભાસદના કબજાથી તેઓએ છીનવી લીધેલ છે। આથી આ ઇસમો વિરુદ્ધ કાયદેસરની લગતી તમામ કલમો સાથે ધોરણસરની ફરિયાદ દાખલ કરવામાં આવે અને સભાસદોને મંડળી દ્વારા મળેલ જમીન જે મામલતદારશ્રીની હાજરીમાં મળેલ તે ફરીથી સુપ્રત કરવામાં આવે, જેથી સભાસદ ખેતી કરી શકે। સાથે આગામી સમયમાં આવા બનાવ ન બને તે અંગે પણ યોગ્ય કાયદેસર પગલાં લેવામાં આવે તેવી માનસર અરજ આવેદનપત્ર મારફતે કરવામાં આવેલ છે। આ મુદ્દે નક્કર પરિણામ નહીં જણાય તો રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ સંગઠન અને સ્થાનિક મંડળીના સભાસદો દ્વારા ટૂંક સમયમાં સ્થળ પર કબજો લેવાની કામગીરી હાથ ધરશે, જેમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેની સમસ્ત જવાબદારી તંત્ર તેમજ આપશ્રીની રહેશે। રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ તેમજ આજે રાપર અનુસૂચિત જાતિ ખેતી સહકારી મંડળીના સભાસદો તેમજ હોદ્દેદારો દ્વારા આજે કલેક્ટર સાહેબ તેમજ આઈજી સાહેબશ્રીને અમે એક રજૂઆત માટે આવેલા હતા। રજૂઆત એ પ્રકારની હતી કે વર્ષ 1983-84માં જે ટોચ મર્યાદા ધારા હેઠળ જે જમીનો મળેલી હતી ટોચ મર્યાદા ધારામાં આ મંડળીને, એ મંડળીની જમીનોના કબજા 2017થી સતત તંત્ર દ્વારા સંઘર્ષના પગલે આપવામાં આવેલા। એના ઉપર ત્યાંના સભાસદો ખેડૂતો થઈ અને ત્યાં વાવણી પણ કરતા હોય છે, પણ છેલ્લે 2024ના 12મા મહિનામાં જે એક જમીન સોપરત કરવામાં આવી હતી, જે સભાસદ નરેન્દ્રભાઈ અમારી સાથે ઉપસ્થિત છે, તેને જમીન આપવામાં આવી, પણ બનાવ એવો બને છે કે ત્યાંના જે તે અસામાજિક તત્વ દ્વારા એ જમીનની જાણે કે એની હોય એવી રીતના એણે પહેલાં પણ કનકડત ઊભી કરેલી હતી અને છેલ્લે 17/10/2025ના આજથી 13 દિવસ પહેલાં એણે તો ખૂબ જ એક કહેવાય ને ગંભીર બાબતનો બનાવ ઉપજાવ્યું છે કે ગુંડાગીરી અને દમંગાઈપૂર્વક એ ભાઈ ત્યાં જઈ અને ઉભેલ પાક એમનો જુવાર વાવેલી હતી જે પાકી જવાના આરે ઉપર આવી હતી અને એનામાં અનાજ પણ આવી ગયેલું હતું, તે પાકને રોટાવેટર ટ્રેક્ટર દ્વારા સમગ્ર પાકને નુકસાન પહોંચાડી અને નાશ કરેલ છે। આનાથી સ્પષ્ટ જણાય છે કે આ સભાસદ દ્વારા મહામહેનતે જે પાક ઊભું કરવામાં આવ્યું એનું નાશ થઈ ગયું છે, એને ખૂબ મોટા પાયે નુકસાન થયેલું છે અને આ જમીનો કોઈ એમણે પોતાની રીતે તો વાવી નહોતી। આ જમીનો ત્યાંના વહીવટતંત્ર મામલદારશ્રી દ્વારા જમીનો ફાળવવામાં આવી હતી। રાપર મામલદારશ્રી અને વહીવટતંત્ર સમગ્ર ડીએલઆરના લોકો પણ હાજર રહી અને સ્થળ ઉપર 4 ખૂટ ખોળી અને કબજો આપવા બાદ પણ જો આવી તાનાશાહી ચાલતી હોય તો કદાપી ચલાવી લેવામાં નહીં આવે। અને એ પણ એક દુઃખદ બાબત છે કે 17/10ના જો આ બનાવ બનતો હોય અને આ જ્યારે હતભાગી લોકો ત્યાં હથિયારો પણ લઈને એ લોકો આવ્યા હતા અને એમને જાતિ અપમાનિત પણ કર્યો હતો, ત્યાંથી ભાગી અને જ્યારે પોલીસ સ્ટેશન જાય છે તો પીઆઈ શ્રી રાપરના પણ તેના દ્વારા પણ જાણે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી। ત્યાંના કોઈ પણ અધિકારીએ આ જે ઇસમો છે એના વિરુદ્ધ કોઈ કાયદેસરની કાર્યવાહી કરી નથી। 13 દિવસ ત્યાં આ લોકો પીઆઈ રાપરને મળ્યા છે, મામલદાર શ્રી રાપરને મળ્યા છે, પછી બચાવ પ્રાંત સાહેબને પણ મળવા ગયા છે અને ડીવાયએસપી શ્રી બચાવને પણ મળ્યા છે, તે છતાં કોઈ પણ પગલાં આ મુદ્દે નથી લેવામાં આવ્યા। એ જમીન આજે કબજા વિહોણી છે, સભાસદ પાસે જમીન નથી અને એના વિરુદ્ધ થયેલ જાતિ અપમાનિતના કૃત્યમાં પણ કોઈ પગલાં લેવાયા નથી। માટે આજે અમે કલેક્ટર સાહેબશ્રીને આઈજી સાહેબશ્રીને આ રજૂઆત માટે આવેલા
અને સ્પષ્ટપણે અમે જણાવીએ છીએ કે આ મુદ્દે 15 થી 20 દિવસમાં જો નક્કર પરિણામ આપના દ્વારા કે તંત્ર દ્વારા નહીં મળે તો ચોક્કસપણે આ મુદ્દે અમે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ સંગઠન તેમજ સભાસદોને મળી અને એ જમીન અમે સ્થળ ઉપર ખુદની રીતે જઈ અને કબજો મેળવશું, જેની તંત્ર ગંભીર નોંધ લે.